આજે આપણે સમજીશું મિકેનિક્સ ઓફ રેસ્પિરેશન, મતલબ કે જ્યારે પણ રેસ્પિરેશન થશે ત્યારે જે થોરાસિક કેજ છે એ કઈ રીતના મૂવ થશે અને થોરાસિક કેજનું એન્લાર્જમેન્ટ થશે. ઇન્સ્પાયરેશન કોઝિસ એન્લાર્જમેન્ટ ઓફ ધ થોરાસિક કેજ. જ્યારે પણ આપણે ઇન્સ્પાયરેશન કરીએ મતલબ કે શ્વાસ લઈએ છીએ ત્યારે તો શું થાય છે, તો જે થોરાસિક કેજ છે તેનું એક્સપાન્શન થાય છે. થોરાસિક કેજ એનલાર્જ બીકોઝ ઓફ ઇન્ક્રીઝ ઇન ઓલ ડાયામીટર. કેમ એ એક્સપાન્ડ થશે, કઈ રીતના થશે, તો બધી જ રીતના બધા ડાયામીટર એના ઇન્ક્રીઝ થશે. કયા તો આ એન્ટેરો પોસ્ટીરિયર ડાયામીટર, આ વર્ટિકલ ડાયામીટર એન્ડ ટ્રાન્સવર્સ ડાયામીટર. Anteroposterior and transverse diameter of the thoracic cage are increased by the elevation of the rib. હવે જે anteroposterior મતલબ કે આ ડાયમેન્શન છે એ અને જે ટ્રાન્સવર્સ ડાયામીટર છે એ બંને કઈ રીતના એક્સપાન્ડ થશે, તો એલિવેશન ઓફ ધ રીબનું એલિવેશન મતલબ કે ઉપર ઉઠવાના લીધે એનું ડાયામીટર છે એ ઇન્ક્રીઝ થશે. અને વર્ટિકલ ડાયામીટર ઇઝ ઇન્ક્રીઝ બાય ધ ડિસેન્ટ ઓફ ડાયાફ્રામ. અહીંયા જે ડાયાફ્રામ આવેલું છે એ એકચ્યુઅલી ડોમ શેપમાં છે, રાઈટ, તે નીચે જશે થોડું, એટલે આ જે વર્ટિકલ ડાયામીટર છે એ એક્સપાન્ડ થશે. હવે આપણે ડિટેલમાં સમજીએ કે કઈ રીતના થશે. તો ઇન જનરલ change in the size of the thoracic cavity occurs because of the movement of 4 units of structure. કયા યુનિટમાં ચેન્જીસ આવશે જેના લીધે જે ડાયામીટર છે એ ઇન્ક્રીઝ થશે? તો થોરાસિક લીડ, અપર કોસ્ટલ સિરીઝ, લોવર કોસ્ટલ સિરીઝ એન્ડ ડાયાફ્રામ. એમાં પહેલું જોઈએ કે થોરાસિક લીડ. થોરાસિક લીડ એટલે શું? સો થોરાસિક લીડ ઇઝ ફોર્મ બાય ધ મેન્યુબ્રમ સ્ટર્નાઈ એન્ડ ધ ફર્સ્ટ પેર ઓફ રીબ. મતલબ કે થોરાસિક કેજ, અહીંયા જે મેન્યુબ્રમ સ્ટર્નાઈ આવેલું છે અને રીબનું ફર્સ્ટ પેર છે એનાથી થોરાસિક લીડ બનશે, જેનું બીજું નામ શું છે, તો થોરેસિક અપરક્યુલમ. જેનું બીજું નામ શું છે? થોરેસિક અપરક્યુલમ. Now movement of the thoracic lead increase the anteroposterior diameter of the thoracic cage. હવે જ્યારે અહીંયા મૂવમેન્ટ થશે ને તો જે એન્ટેરોપોસ્ટીરિયર ડાયામીટર છે એ ઇન્ક્રીઝ થશે, રાઈટ. નાઉ ડ્યુ ટુ ધ કોન્ટ્રાક્શન ઓફ ધ સ્કેલેની મસલ, ધ ફર્સ્ટ રીબ મૂવ અપવર્ડ ટુ અ મોર હોરિઝોન્ટલ પોઝિશન. અત્યારે શું છે, થોડીક નીચેની સાઈડ છે, રાઈટ. હવે અહીંયા જ શું છે, સ્કેલેની મસલ આવેલું છે. હવે સ્કેલેની મસલનું કોન્ટ્રાક્શન થશે એટલે જે આ રીબ છે ને, ફર્સ્ટ પેર ઓફ ધ રીબ, તેનું એલિવેશન થશે એટલે મોર હોરિઝોન્ટલ પોઝિશનમાં આવી જશે ને તેના લીધે એન્ટેરોપોસ્ટીરિયર ડાયામીટર છે એ ઇન્ક્રીઝ થશે. નાઉ upper costal series. Now upper costal series is constituted by 2nd to 6th pair of rib. હવે જે પહેલાં આપણે જોયું કે થોરાસિક લીડ શાની બનેલી છે, તો સ્ટર્નમ, મેન્યુબ્રમ સ્ટર્નમ અને ફર્સ્ટ પેરની. સેકન્ડ છે તો એ છે અપર કોસ્ટલ સિરીઝ. હવે અપર કોસ્ટલ સિરીઝ બનેલી છે 2nd to 6th પેર ઓફ રીબ, મતલબ આ 2nd, 3rd, 4th, 5th અને 6th અહીં સુધી આ છે અને શું કહેવાશે? અપર કોસ્ટલ સિરીઝ. હવે આ સિરીઝમાં જ્યારે મૂવમેન્ટ થાય છે ને, મૂવમેન્ટ ઓફ ધ અપર કોસ્ટલ સિરીઝ ઇન્ક્રીઝ ધ એન્ટેરોપોસ્ટીરિયર એન્ડ ટ્રાન્સવર્સ ડાયામીટર ઓફ ધ થોરાસિક કેજ. એટલે આ પણ કેવું ઉપર ઉઠશે, અત્યારે થોડીક નીચે ડાઉનવર્ડ ટાઈપમાં, તો એ થોડી ઉપર ઉઠશે એટલે એન્ટેરોપોસ્ટીરિયર ડાયામીટર છે એ ઇન્ક્રીઝ થશે. અને બીજું એ શું ડાયામીટર ઇન્ક્રીઝ કરશે, એમાં 2 ટાઈપ્સની મૂવમેન્ટ થશે, પમ્પ હેન્ડલ મૂવમેન્ટ એન્ડ બકેટ હેન્ડલ મૂવમેન્ટ. આ બંને મૂવમેન્ટ હું તમને ડિટેલમાં વ્યવસ્થિત સમજાવીશ અને આ એઝ અ શોર્ટ નોટ પણ એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો આ બંને મૂવમેન્ટ અપર કોસ્ટલ સિરીઝમાં જે 2nd to 6th રીબ છે એમાં પમ્પ હેન્ડલ મૂવમેન્ટ અને બકેટ હેન્ડલ મૂવમેન્ટ થવાના કારણે એન્ટેરોપોસ્ટીરિયર ડાયામીટર અને ટ્રાન્સવર્સ ડાયામીટર છે એ ઇન્ક્રીઝ થશે, રાઈટ. હવે જે એન્ટેરોપોસ્ટીરિયર ડાયામીટર છે એ પમ્પ હેન્ડલ મૂવમેન્ટના લીધે થશે અને ટ્રાન્સવર્સ ડાયામીટર ઇન્ક્રીઝ થશે બકેટ હેન્ડલ મૂવમેન્ટના કારણે. હવે થોડું ડિટેલમાં જોઈએ. પહેલાં આપણે સમજીએ કે પમ્પ હેન્ડલ મૂવમેન્ટ એ કઈ રીતના થશે. તો
કોન્ટ્રાક્શન ઓફ ધ એક્સટર્નલ ઇન્ટરકોસ્ટલ મસલ. આપણને બધાને ખબર છે રાઈટ કે આ જે બધી રીબ છે એની વચમાં અહીંયા ઇન્ટરકોસ્ટલ સ્પેસ આવેલી છે અને આ ઇન્ટરકોસ્ટલ સ્પેસની અંદર ઇન્ટરકોસ્ટલ મસલ આવેલા છે. તો એ મસલનું કોન્ટ્રાક્શન થશે એટલે એલિવેશન ઓફ ધ રીબ થશે. ઓકે, થોરાસિક લીડમાં શું હતું કે સ્કેલેની મસલનું કોન્ટ્રાક્શન થયેલું અને એના લીધે ફર્સ્ટ પેર ઓફ રીબ છે એ ઉપર ઉઠેલી રાઈટ. હવે જે અપર કોસ્ટલ સિરીઝ છે એ શાની બનેલી છે તો સેકન્ડ ટુ સિક્સ્થ પેર ઓફ રીબની બનેલી છે. હવે બધા રીબની વચ્ચે અહીંયા ઇન્ટરકોસ્ટલ મસલ આવેલું છે. તો જ્યારે પણ કોન્ટ્રાક્શન ઓફ ધ એક્સટર્નલ ઇન્ટરકોસ્ટલ મસલ થશે તો એના લીધે એલિવેશન ઓફ ધીસ રીબ એન્ડ અપવર્ડ એન્ડ ફોરવર્ડ મૂવમેન્ટ ઓફ ધ સ્ટર્નમની અપવર્ડ અને ફોરવર્ડ મૂવમેન્ટ થશે. ધીસ મૂવમેન્ટ ઇઝ કોલ્ડ પમ્પ હેન્ડલ મૂવમેન્ટ એન્ડ ઇટ ઇન્ક્રીઝ ધ એન્ટેરો પોસ્ટીરિયર ડાયામીટર ઓફ ધ થોરાસિક કેજ. હવે સપોઝ આ શું છે રીબ છે એને આ પંપના હેન્ડલ જોડે સરખાવેલું છે. તો આ જે પંપ હેન્ડલ છે એ જ્યારે ઉપર ઉઠશે રાઈટ તો અહીંયા જે સ્ટર્નમ છે તો તે સ્ટર્નમ શું થશે એ સ્ટર્નમનું મૂવમેન્ટ કેવી રીતના થશે તો ફોરવર્ડ એન્ડ અપવર્ડ, ઉપરની તરફ અને થોડુંક આગળની તરફ, એટલે એનો ડાયામીટર છે તે ઇન્ક્રીઝ થશે અને એ મૂવમેન્ટને શું કહેવાશે પંપ હેન્ડલ મૂવમેન્ટ. અને એ શાના માટે રિસ્પોન્સિબલ છે તો એન્ટેરો પોસ્ટીરિયર ડાયામીટર ઓફ ધ થોરાસિક કેજ. તો પંપ હેન્ડલ મૂવમેન્ટ કઈ ડાયામીટરને ઇન્ક્રીઝ કરે છે તો એન્ટેરો પોસ્ટીરિયર ડાયામીટરને. અને એ શાના લીધે આ મૂવમેન્ટ થાય છે તો સેકન્ડ ટુ સિક્સ્થ રીબની વચમાં જે ઇન્ટરકોસ્ટલ મસલ આવેલા છે એ કોન્ટ્રાક્ટ થશે. એના લીધે આ જે રીબ છે તેનું એલિવેશન થશે અને એન્ટેરો પોસ્ટીરિયર ડાયામીટર છે એ ઇન્ક્રીઝ થશે રાઈટ. નાઉ બકેટ હેન્ડલ મૂવમેન્ટ. સો સાયમલ્ટેનિયસલી જ્યારે પણ પંપ હેન્ડલ મૂવમેન્ટ થતી હશે ત્યારે બીજું શું થશે બકેટ હેન્ડલ મૂવમેન્ટ પણ થશે રાઈટ. ધીસ ઇઝ ધ એલિવેશન ઓફ ધ રીબ રાઈટ. તો સાયમલ્ટેનિયસલી ધ સેન્ટ્રલ પોર્શન ઓફ ધીસ રીબ એટલે આ પોર્શન બરાબર. તો સેન્ટ્રલ પોર્શન ઓફ ધીસ રીબ મૂવ અપવર્ડ એન્ડ આઉટવર્ડ ટુ અ મોર હોરિઝોન્ટલ પોઝિશન. અત્યારે તો શું છે થોડોક નીચેની તરફ છે એ શું થશે મોર હોરિઝોન્ટલ પોઝિશન. આ બકેટમાં શું છે આ ડાઉનવર્ડ મૂવમેન્ટ છે જ્યારે આપણે આને આમ ઉઠાવીએ એટલે એ કંઈ મોર હોરિઝોન્ટલ પોઝિશનમાં આવી ગઈ રાઈટ. તો મોર હોરિઝોન્ટલ પોઝિશન એન્ડ ધીસ મૂવમેન્ટ ઇઝ કોલ્ડ બકેટ હેન્ડલ મૂવમેન્ટ એન્ડ ઇટ ઇન્ક્રીઝ ધ ટ્રાન્સવર્સ ડાયામીટર. તો તેના લીધે આજે ટ્રાન્સવર્સ ડાયામીટર છે એ પણ ઇન્ક્રીઝ થશે રાઈટ. તો પંપ હેન્ડલ અને બકેટ હેન્ડલ મૂવમેન્ટના કારણે એન્ટેરો પોસ્ટીરિયર ડાયામીટર અને ટ્રાન્સવર્સ ડાયામીટર થોરાસિક કેજનો ઇન્ક્રીઝ થશે. નાઉ lower costal series. So lower costal series includes 7th to 10th pair of rib. 7th, 8th, 9th and 10th. So lower costal series includes 7th to 10th pair of rib. Movement of the lower costal series increase the transverse diameter of the thoracic cage by bucket handle movement. આ જે રીબ છે ને એમાં પણ શું થશે બકેટ હેન્ડલ મૂવમેન્ટ થશે અને ટ્રાન્સવર્સ ડાયામીટર છે તે ઇન્ક્રીઝ થશે. બકેટ હેન્ડલ મૂવમેન્ટ લોઅર કોસ્ટલ સિરીઝ of ribs also show bucket handle movement by swinging outward and upward. મતલબ આઉટવર્ડ જશે અને ઉપર તરફ જશે અને તેના લીધે ટ્રાન્સવર્સ ડાયામીટર છે તે ઇન્ક્રીઝ થશે. તો ધીસ મૂવમેન્ટ ઇન્ક્રીઝ ધ ટ્રાન્સવર્સ ડાયામીટર ઓફ ધ થોરાસિક કેજ. નાઉ diaphragm. So movement of the diaphragm increase the vertical diameter of the thoracic cage. અત્યાર સુધી આપણે એન્ટેરો પોસ્ટીરિયર ડાયામીટર જોયું અને ટ્રાન્સવર્સ ડાયામીટર કઈ રીતના ઇન્ક્રીઝ થાય છે તે જોયું. એકવાર થોડુંક એ રિવાઇઝ કરીએ તો થોરાસિક લીડમાં શું હતું મેન્યુબ્રમ સ્ટર્નમ અને ફર્સ્ટ પેર ઓફ રીબ. ઓકે, એ શું કરશે તો એન્ટેરો પોસ્ટીરિયર ડાયામીટર છે થોરાસિક કેજનો ઇન્ક્રીઝ કરશે. કઈ રીતના તો સ્કેલેની મસલ છે તેનું કોન્ટ્રાક્શન થશે, આ જે રીબ છે તે એલિવેશન થશે અને એન્ટેરો પોસ્ટીરિયર ડાયામીટર છે તે ઇન્ક્રીઝ થશે રાઈટ. પછી હતું અપર કોસ્ટલ સિરીઝ. અપર કોસ્ટલ સિરીઝમાં
સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ અને સિક્સ્થ રિબ ઇન્ક્લુડ હોય છે, રાઈટ. હવે એનું પણ મૂવમેન્ટ થશે ને તેના લીધે ટ્રાન્સવર્સ ડાયામીટર અને એન્ટેરો પોસ્ટીરિયર ડાયામીટર ઇન્ક્રીઝ થશે. અને કેવી રીતના મૂવમેન્ટ થશે, તો અહીંયા જે ઇન્ટરકોસ્ટલ મસલ આવેલા છે તેનું કોન્ટ્રાક્શન થાય અને એમાં પંપ હેન્ડલ મૂવમેન્ટ અને બકેટ હેન્ડલ મૂવમેન્ટ થશે. પંપ હેન્ડલ મૂવમેન્ટના કારણે એન્ટેરો પોસ્ટીરિયર ડાયામીટર ઇન્ક્રીઝ થશે અને બકેટ હેન્ડલ મૂવમેન્ટને કારણે ટ્રાન્સવર્સ ડાયામીટર ઇન્ક્રીઝ થશે. ત્યાર પછી લોવર કોસ્ટલ સિરીઝમાં 7th to 10th પેર ઓફ રિબ હતું, જેમાં બકેટ હેન્ડલ મૂવમેન્ટ થવાના કારણે ટ્રાન્સવર્સ ડાયામીટર ઇન્ક્રીઝ થશે. નો ફોર્થ પોઈન્ટ છે કે ડાયાફ્રામ. હવે જે ડાયાફ્રામ જે નોર્મલી ડોમ શેપમાં હોય છે, એટલે શું છે કે આ વર્ટિકલ ડાયામીટર છે તેને વધારવું હોય તો આ જે ડોમ શેપ છે એ થોડો નીચે ડિસેન્ડ થાય આ રીતના, તો આ ડાયામીટર ઇન્ક્રીઝ થશે, right. So movement of the diaphragm increase the vertical diameter of the thoracic cage. Normally before inspiration the diaphragm is dome shaped with the convexity facing upward. During inspiration, due to the contraction, muscle fibers are shortened. જ્યારે પણ ઇન્સ્પાયરેશન થશે તો શું થશે, મસલ ફાઈબર છે એ શોર્ટ થશે. જ્યારે પણ આ મસલ ફાઈબર અત્યારે રિલેક્સ ફેઝમાં છે, આ એનો શેપ છે, નોર્મલ શેપ છે. જ્યારે પણ ઇન્સ્પાયરેશન થશે તો આ બધા મસલ છે ને એ શોર્ટ થશે ને એના લીધે એ થોડા શોર્ટ થશે, રાઈટ, contract થવાના લીધે. So during inspiration, due to the contraction, muscle fibers are shortened, but the central tendinous portion is drawn downward, so the diaphragm flat. હવે સેન્ટ્રલ પોર્શન છે થોડું ડાઉનવર્ડ જવાના લીધે ડાયાફ્રામ થોડુંક ફ્લેટન શેપમાં આવશે. એન્ડ ફ્લેટનિંગ ઓફ ધ ડાયાગ્રામ ઇન્ક્રીઝ ધ વર્ટિકલ ડાયામીટર ઓફ ધ થોરાસિક કેજ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ મિકેનિક્સ ઓફ બ્રિથિંગ. આપણે એક જ શોર્ટમાં સમજીએ તો મિકેનિક્સ ઓફ બ્રિથિંગમાં 4 પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે: થોરાસિક લીડ, અપર કોસ્ટલ સિરીઝ, લોવર કોસ્ટલ સિરીઝ એન્ડ ડાયાફ્રામ. થોરાસિક લીડ સાની બનેલી હોય છે, તો મેન્યુબ્રમ સ્ટર્નમ અને ફર્સ્ટ પેર ઓફ રિબની. અને સ્કેલેની મસલ જ્યારે કોન્ટ્રાક્ટ થશે તો જે ફર્સ્ટ પેર ઓફ રિબ છે એનું એલિવેશન થશે અને એન્ટેરો પોસ્ટીરિયર ડાયામીટર છે એ ઇન્ક્રીઝ થશે, રાઈટ. ડાયાગ્રામ થ્રુ સમજીએ તો. અને સેકન્ડ હતું કે અપર કોસ્ટલ સિરીઝ. અપર કોસ્ટલ સિરીઝમાં સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ અને સિક્સ્થ રિબ આવેલી હોય છે. જ્યારે અહીંયા જે ઇન્ટરકોસ્ટલ મસલ છે તેનું કોન્ટ્રાક્શન થશે ત્યારે પંપ હેન્ડલ મૂવમેન્ટ અને બકેટ હેન્ડલ મૂવમેન્ટ સાયમલ્ટેનિયસલી થશે અને ત્યારે એન્ટેરો પોસ્ટીરિયર ડાયામીટર ઇન્ક્રીઝ થશે ડ્યુ ટુ પંપ હેન્ડલ મૂવમેન્ટ અને ટ્રાન્સવર્સ ડાયામીટર ઇન્ક્રીઝ થશે ડ્યુ ટુ બકેટ હેન્ડલ મૂવમેન્ટ. થર્ડ પોઈન્ટ જોયો આપણે લોવર કોસ્ટલ સિરીઝ. લોવર કોસ્ટલ સિરીઝની અંદર 7th, 8th, 9th અને 10th રિબ આવેલી છે, જેમાં ઇન્ટરકોસ્ટલ મસલનું જ્યારે કોન્ટ્રાક્શન થશે ત્યારે આ જે ટ્રાન્સવર્સ ડાયામીટર છે તે ઇન્ક્રીઝ થશે ડ્યુ ટુ બકેટ હેન્ડલ મૂવમેન્ટ. અને લાસ્ટમાં જોયું આપણે ડાયાફ્રામ. ડાયાફ્રામ નોર્મલી ડોમ શેપનો હોય છે, પણ જ્યારે ઇન્સ્પાયરેશન થશે ત્યારે આ મસલ છે તેનું કોન્ટ્રાક્શન થશે અને જે ડાયાફ્રામ થોડું ફ્લેટન શેપમાં આવશે, જેના લીધે આ વર્ટિકલ ડાયામીટર ઇન્ક્રીઝ થશે. તો આ રીતના ડ્યુરિંગ ઇન્સ્પાયરેશન થોરાસિક કેજનું ડાયામીટર ઇન્ક્રીઝ થશે અને લંગ એક્સપાન્ડ થશે અને એર છે એ લંગ્સની અંદર એન્ટર થશે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ મિકેનિક્સ ઓફ બ્રિથિંગ.